આ શાહ વેચનાર કરોડપતિ સત્ય ઘટના। આ ગુજરાતના સોનલપુરમાં હિંમત પટેલ નામનો એક યુવક રહેતો હતો। આ નામ જેટલું ગૌરવપૂર્ણ, આ એટલી જ એના સ્વભાવમાં પણ હિંમત ભરેલી હતી। આ ઘર ગરીબ હતું। આ પિતા રમેશભાઈ પટેલ ખેડૂત હતા। આ પરંતુ જમીન એટલી ઓછી કે આ વર્ષમાં એક પાક પણ પૂરો ન ઉપજતો। આ માતા કાંતાબેન ઘરની જરૂરિયાત માટે પાડોશમાં કામ કરતી। આ હિંમત ત્રીજું સંતાન। આ બે બહેન પછી જન્મેલો એ પુત્ર એટલે આ ઘરના બધા સ્વપ્નો તેના પર ટકેલા। આ પણ ઘરનું દારિદ્ર્ય એવો શત્રુ કે આ સપના જોવાની પણ હિંમત કરવી મુશ્કેલ। હિંમત શાળામાં તેજસ્વી હતો। આ દરેક શિક્ષક કહે આ છોકરામાં આગ છે। આ પણ એ આગને ઈંધણ આપનાર કોઈ ન હતો। આ પિતા રોજ મજૂરી માટે ગામની બહાર જતા અને રાત્રે થાકેલા પાછા આવતા। એક સાંજ હિંમત બોલ્યો, આ બાપુ, હું પણ કામ કરું ને, આ શાળામાં ફી ભરવા પૈસા નથી। આ રમેશભાઈએ થોડી વારમાં કહ્યું, આ બેટા, તું અભ્યાસ કર, હું કંઈક જોડી લઉં। આ હિંમતે કહ્યું, આ ના બાપુ, હું પણ તારી સાથે જઈશ। આ રીતે ધોરણ 10 પછી હિંમતે શાળા છોડીને કામ શરૂ કર્યું। આ દિવસમાં ઈંટો ઉઠાવતો। આ રાત્રે સ્વપ્ના જોતો કે એક દિવસ હું પણ કંઈક મોટું કરીશ। આ એક દિવસ ગામના બસ સ્ટેન્ડ પાસે ચાની દુકાન ખાલી દેખાય। આ માલિકે કહ્યું, આ જો તારે લેવી હોય તો ₹100 દૈનિક આપજે। આ હિંમત પાસે પૈસા નહોતા પણ ઈરાદો મોટો હતો। એણે ઘરેથી માની પાસેથી થોડા બસાવેલા રૂપિયા લઈને એ દુકાન ભાડે લીધી। આ પહેલી જ વાર એણે 4 લીટર દૂધથી ચા બનાવી। આ હિંમત ટી સ્ટોલ નામ રાખ્યું। આ શરૂઆતમાં લોકો મજાક કરતા, આ હિંમત પણ હવે ચા વેચે છે। અરે, આ છોકરો સ્કૂલમાં સારા માર્ક લાવતો હતો ને? આ પણ હિંમત હસીને બોલતો, હા ભાઈ, હવે ચામાં પણ માર્ક લાવવાનો છે। આ ધીમે ધીમે એની ચાની સુગંધ આખા સ્ટેન્ડમાં ફેલાઈ ગઈ। આ લોકો કહેતા, આ હિંમતની ચા પીધી વિના દિવસ અધૂરો લાગે છે। આ હિંમત પાસે ફક્ત ચા નહીં, આ પરંતુ વાતચીત કરવાની કળા પણ હતી। આ દરેક ગ્રાહક સાથે એ હસીને વાત કરતો। આ કોઈની દુઃખ સાંભળતો। આ કોઈને આશ્વાસન આપતો। આ તેને સમજાતું કે આ ચા એ ફક્ત પીણું નથી, એ લોકોના દિલ સુધી પહોંચવાનો રસ્તો છે। આ એક દિવસ શહેરમાંથી એક મોટો વેપારી રાજીવ શેઠ બસમાં રાહ જોતા હિંમતની દુકાન પર આવ્યા। આ ચા પીધા પછી બોલ્યા, આ બેટા, આ તારી ચાનો સ્વાદ તો યાદ રહી જાય એવો છે। આ હિંમત સ્મિત સાથે બોલ્યો, આપણે પ્રેમથી બનાવીએ છીએ સાહેબ, આ સ્વાદ તો આવશે જ। આ રાજીવ શેઠ હસ્યા। આ આત્મવિશ્વાસ જ સાચો સ્વાદ છે। આ હિંમતના દિલમાં એ વાત બેસી ગઈ। આ તે રાતે એણે વિચાર્યું, આ જો ચાના એક કપથી માણસ ખુશ થઈ શકે, આ તો મારી ચાની બ્રાન્ડથી આખો દેશ ખુશ કેમ ન થઈ શકે? આ એ દિવસે એણે નક્કી કર્યું કે એક દિવસ પોતાની ચાની ફેક્ટરી શરૂ કરશે, પણ કેવી રીતે? આ પૈસા ક્યાંથી આવશે? આ ઘરમાં વાત કરી તો પિતાએ કહ્યું, આ બેટા, આ ચાની દુકાન સારી ચાલે છે ને, આ એ જ કરી લે, આ મોટું સ્વપ્ન ન જો, એમાં દુઃખ છે। પણ હિંમત બોલ્યો, આ બાપુ, આ હું તો એ દુઃખને પણ ચાની સુગંધમાં ફેરવી નાખીશ। આ હિંમત પાસે બસાવેલા રૂપિયા 20,000 હતા। એણે ગામની નજીક નાનું ભાડાનું ઘર લઈ આ ચાની પેકિંગ શરૂ કર્યું। એનું નામ રાખ્યું સ્વાદ ભારતનો। આ પેકેટ પર એ પોતાનો ફોટો છાપ્યો। આ હિંમત પટેલ ગામથી ઘર સુધી ચાની વાત। આ પ્રથમ સપ્તાહે 100 પેકેટ બનાવ્યા। આ પણ ફક્ત 10 જ વેચાયા। આ લોકો બોલ્યા, અરે, આ ગામનો છોકરો હવે બ્રાન્ડ વેચે છે। આ હિંમત નિરાશ થયો પણ અટક્યો નહીં। એ શહેર ગયો। આ દુકાનોમાં ફર્યો, સ્ટોલ લગાવ્યો, દરેકને કહેતો, આ એકવાર મારી ચા ચાખજો, આ પછી બીજું નામ ન માગશો। એનું બોલવાનું ધૈર્ય, આ ચાની સુગંધ અને ઈમાનદારી લોકોના દિલમાં ઘૂસી ગઈ। એક વર્ષે હિંમતે પસા ગામમાં ચા પહોંચાડી। આ પણ નફો નહોતો। આ દેવું વધ્યું। આ લોન લીધી હતી તે પણ પાછી આપવાની બાકી।
એક રાત્રે થાકીને હિંમત બસ સ્ટેન્ડ પર બેસી ગયો. આ મનીષા, આ તેની પત્ની આવીને બોલી, હિંમત, તું થાકી ગયો છે? આ હિંમત બોલ્યો, હા મનીષા, આ લોકો હસે છે, આ દેવું વધે છે, આ બ્રાન્ડ નથી ચાલતી, આ કદાચ હું ખોટો હતો. આ મનીષા ધીમે બોલી, હિંમત, તું ખોટો નથી, આ માર્ગ ખોટો છે, આ તો લોકોની જરૂરિયાત સમજશે. આ બધા ચા પીએ છે, પણ સૌને અલગ સ્વાદ ગમે છે, આ તારે એ સ્વાદ શોધવો પડશે. આ હિંમતને એ વાત વાગી ગઈ. એણે બીજી સવારે નક્કી કર્યું, હવે નવી શરૂઆત કરવી છે. આ હિંમત બજારમાં ગયો. આ વિવિધ ચાપત્તીઓના પ્રકાર શીખવા લાગ્યો. આસામ, દાર્જિલિંગ, આ ગીર સોમનાથની સુગંધિત પત્તીઓ, એ બધું સમજી ગયો. એણે અલગ પ્રકારની મસાલા ચા, તુલસી ચા, અદરક ચા બનાવી. આ નામ રાખ્યું, આ ટેસ્ટ ઓફ ઇન્ડિયા ટી. આ પેકેજિંગ પણ આકર્ષક, રંગીન ડિઝાઇન, ઉપર લખેલું સૂત્ર, આ એક કપ હિંમતનો સ્વાદ. આ વખતે માર્કેટિંગ માટે એણે ગામના યુવાનોને જોડ્યા. આ સોશિયલ મીડિયા પર ફોટા મૂકે, આ રીલ્સ બનાવે, આ ગ્રાહકોના પ્રતિભાવ લે. આ ધીમે ધીમે લોકો કહેવા લાગ્યા, આ નવી ચાની સુગંધ કંઈક અલગ જ છે. આ એક દિવસ શહેરમાં ચાના પ્રદર્શનમાં એણે પોતાનો સ્ટોલ લગાવ્યો. આ રાજીવ શેઠ ફરી ત્યાં આવ્યા. એણે ચા પીધી અને બોલ્યા, હિંમત પટેલ, આ તું એ જ છોકરો છે ને, આ જે બસ સ્ટેન્ડ પર ચા વેચતો? આ હિંમત સ્મિત સાથે બોલ્યો, હા સાહેબ, આ પણ હવે હું ચા નહીં, સ્વાદ વેચું છું. આ રાજીવ શેઠ બોલ્યા, આ મારે તારી કંપનીમાં ઇન્વેસ્ટ કરવું છે. આ હિંમત થોડું વિચાર્યું. આ પછી બોલ્યો, સાહેબ, હું ભાગીદારી નથી માંગતો, આ માર્ગદર્શન જોઈએ. આ પૈસા પછી આવશે, પણ આત્મવિશ્વાસ હમણાં જોઈએ. આ રાજીવ શેઠ આશ્ચર્યમાં પડ્યા. આ છે સાચો ઉદ્યોગપતિ. હવે પરિવારને પણ હિંમત પર ગર્વ થવા લાગ્યો. આ પિતા બોલ્યા, આ મને લાગતું હતું તું ખોટો રસ્તો લઈ રહ્યો છે. આ પણ તારી મહેનત જોઈને હવે મને વિશ્વાસ છે કે આ તું દેશ બદલી શકે છે. આ માતા દર સવાર ચાની સુગંધમાં પ્રાર્થના કરતી, હે ભગવાન, આ મારા દીકરાની હિંમત ક્યારેય ન તૂટે. આ હિંમતની બ્રાન્ડ ધીમે ધીમે શહેરોમાં પહોંચવા લાગી. આ ઓનલાઈન ઓર્ડર આવવા લાગ્યા. આ સ્ટોલો પર લાઈન લાગવા લાગી. અને એ ક્ષણે હિંમત સમજ્યો, આ જ્યારે ઈમાનદારીનો સ્વાદ મહેનત સાથે મળે છે, આ ત્યારે સફળતા આપમેળે આવે છે. હવે હિંમતની ટેસ્ટ ઓફ ઇન્ડિયા ટી, આ તેના ગામની સીમા પાર કરી દીધી હતી. આ પણ એના માટે આ તો શરૂઆત જ હતી. આગળ એના જીવનમાં આવશે નવા પડકાર, ઈર્ષા, આ વિશ્વાસઘાત અને અંતે સફળતાનો શિખર. આ એના માટે હજી ઘણું બાકી હતું. આ ચા વેચનાર હવે કરોડપતિ બનવાનો રસ્તો જોઈ રહ્યો હતો. આ હિંમત પટેલના જીવનમાં હવે એક નવો તબક્કો શરૂ થયો હતો. આ પોતાના ગામ સોનલપુરની માટીમાંથી ઉગેલો એ યુવાન હવે શહેરમાં ચાની કીટલી લઈને બેઠો હતો. હાથમાં સમસી, આ માથે પરસેવાના બિંદુ અને આંખોમાં સપનાના સમુદ્ર. આ હતી હિંમતની ઓળખ. આ દરરોજ સવારે 5 વાગે ઉઠતો, પાણી ગરમ કરતો, આ દૂધ ઉકાળતો, આ ચાના મસાલાનું સુગંધિત મિશ્રણ તૈયાર કરતો અને પછી એની નાની ગાડીમાં આ ચા ભરીને નીકળી પડતો. એ ગાડી પાસે કોઈ શેડ નહોતો કે કોઈ બોર્ડ નહોતું. આ ફક્ત એક નાનું ટીનનો ડબ્બો. આ તેમાં લખેલું, હિંમત ટી સ્ટોલ. આ શરૂઆતના દિવસો ખૂબ કઠિન હતા. આ શહેરના ચોરાહે પહેલાંથી જ 10 ચાવાળા હતા. આ લોકોને નવા માણસની ચા પીવાની ટેવ નહોતી. આ ક્યારેક એક કપ ચા પણ ન વેચાતી. આ પરંતુ હિંમત હાર્યો નહીં. એને ખબર હતી, આ સફળતા ચા જેવી જ છે. આ ધીમે ધીમે ઉકાળે ત્યારે જ સ્વાદ આવે. આ એક દિવસ સવારે એક ઓફિસના સુરક્ષા રક્ષક આવ્યો અને ચા પીધી. આ તેને ચાનો સ્વાદ એટલો ગમ્યો કે એણે આખી ઓફિસમાં વાત ફેલાવી દીધી, આ ભાઈ, આ ત્યાં ચોરાહે એક નવો છોકરો આવ્યો છે, આ એની ચા સરસ છે. એ દિવસથી ગ્રાહકોની લાઈન વધવા લાગી. આ હિંમતની ચા ખાસ હતી. દૂધ, ચા પત્તા અને એના હાથનો પ્રેમ. એ હંમેશા સ્મિત સાથે કહેતો,
આ ચા ફક્ત પીવા માટે નહીં, થાક ઉતારવા માટે છે. આ લોકો એને પ્રેમ કરવા લાગ્યા. એના સ્ટોલ પર હંમેશા હાસ્ય, આ સરસા અને જીવનની ખુશ્બુ રહેતી. આ એક દિવસ એક મધ્યમવયી વ્યક્તિ ત્યાં ચા પીવા આવ્યો. આ સફેદ શર્ટ, આ ટાઈ અને હાથમાં ફાઇલ. એ માણસે ચા પીધી અને આશ્ચર્યથી કહ્યું, આ બેટા, આ તારી ચા તો 5 સ્ટાર હોટલ જેવી છે. આ હિંમતે હસીને કહ્યું, સાહેબ, આ મહેનતથી બનેલી ચા છે. એ માણસે પૂછ્યું, આ તારું નામ શું? તેણે કહ્યું, હિંમત પટેલ. એ વ્યક્તિએ કહ્યું, આ હિંમત નામને સાર્થક કરે છે તું. આ જો ક્યારેક મદદ જોઈએ તો મળજે. આ તે માણસ હતા દિલીપભાઈ દેસાઈ, આ શહેરના જાણીતા ઉદ્યોગપતિ. એને ખબર નહોતી કે એ દિવસ હિંમતના જીવનનો ટર્નિંગ પોઈન્ટ બનશે. આ તે પછી હિંમતે પોતાના ચાના સ્ટોલને સુધારવાનું શરૂ કર્યું. એણે સ્વચ્છ કપ રાખવા લાગ્યો. આ ચાની સાથે બિસ્કિટ આપવાનું શરૂ કર્યું અને નાના બેન્ચ લગાવી દીધા. આ લોકો માટે એ સ્ટોલ ફક્ત ચા પીવાની જગ્યા નહોતી, આ પણ થોડીવાર આરામ કરવાની જગ્યા બની ગઈ. આ એટલા બધા ગ્રાહકો વધતા ગયા કે હિંમતને મદદની જરૂર પડી. એણે પોતાના ગામના મિત્ર મહેશને બોલાવ્યો. આ બંને ભેગા મહેનત કરવા લાગ્યા. આ હિંમત સવારે ચા બનાવે, આ મહેશ સર્વ કરે અને સાંજે બંને મળી ગણતરી કરે. એક દિવસ હિંમતના મનમાં વિચાર આવ્યો, આ માત્ર ચા સુધી શા માટે સીમિત રહ્યું? આ જો લોકો મારી ચા પસંદ કરે છે તો હું એ બ્રાન્ડ બનાવી શકું. એણે પોતાના સ્ટોલનું નામ બદલ્યું. આ હિંમત ટી હાઉસ. આ નવું નામ, આ નવો લોક, આ નવો આત્મવિશ્વાસ. આ હિંમત હવે શહેરમાં સરસાનો વિષય બન્યો. આ સ્થાનિક ન્યૂઝપેપરમાં એના વિશે નાનું આર્ટિકલ આવ્યું. આ યુવા ચા વેચનારની સફળતાની કહાની. આ એ વાંચીને દિલીપભાઈ દેસાઈ હિંમતને મળવા આવ્યા. આ બેટા, આ તો આગળ વધવા માંગે છે? હિંમત બોલ્યો, હા સાહેબ, પણ પૈસાની તંગી છે. આ દિલીપભાઈએ કહ્યું, હિંમત રાખ, આ નામ જેવું દિલ રાખ. એણે હિંમતને થોડો ફંડ આપ્યો અને સલાહ આપી, આ ગુણવત્તા કદી ઓછી ન કરજે. આ ગ્રાહક ભગવાન છે. આ તે શબ્દો હિંમતના દિલમાં ઉતરી ગયા. એણે એ ફંડથી એક નવો સ્ટોલ ખોલ્યો. આ વખતે એરપોર્ટ રોડ પર હતો. આ ત્યાં એણે ચાની સાથે કોફી, આ ટોસ્ટ અને નાસ્તા પણ શરૂ કર્યા. આ લોકોને એ જગ્યા એટલી ગમી કે આ સવારે ત્યાં ભીડ લાગી રહેતી. આ હિંમત હવે ફક્ત ચાવાળો ન રહ્યો, એ ઉદ્યોગપતિ બનવાનો રસ્તો પકડે છે. પણ એ હજુ જમીન પર ટકેલો માણસ હતો. આ દરરોજ રાત્રે એ પોતાને કહેતો, આ ચાની સુગંધમાં મારી મહેનતની ઓળખ છે. આ એ કદી ગુમ ન થવી જોઈએ. આ હિંમત પટેલના જીવનમાં હવે એક નવી શિંગારી ઉગી હતી, આ બ્રાન્ડિંગ અને વિકાસની. હવે હિંમત ફક્ત ચા વેચનાર ન રહ્યો, એ ટેસ્ટ ઓફ ઇન્ડિયા ટી નામની બ્રાન્ડ બનાવી. આ બિઝનેસમાં એક સ્ટેપ આગળ વધી ગયો હતો. આ બ્રાન્ડનું વિચાર હિંમતને વર્ષો પછી આઘાત અનુભવ આવ્યો. આ લોકો હવે માત્ર ગામમાં નહીં, આ શહેરમાં પણ તેની ચાની ચર્ચા કરવા લાગ્યા. ઇન્ટરનેટ, સોશિયલ મીડિયા અને લોકલ માર્કેટિંગ દ્વારા આ હિંમતની બ્રાન્ડ લોકપ્રિય બનવા લાગી. આ લોકો બોલતા, આ હિંમતની ચા પીએ વગર દિવસ અધૂરો લાગે છે. આ હિંમતે પોતાના સ્ટોલ પરથી શરૂ કરીને હવે નાના નાના દુકાનોમાં સપ્લાય આપવા લાગ્યો. આ એ પણ એ રીતે કે આ ગ્રાહકો અનુભવતા કે આ એ બ્રાન્ડમાં કોઈને ખરાબ નફો નથી, બસ પેકિંગ, સ્વાદ અને હિંમતની મહેનત. એક દિવસ શહેરના મોટા ઉદ્યોગપતિ રાજીવ શેઠ હિંમતની દુકાન પર આવ્યા. એણે ચા પીધી અને કહ્યું, આ બેટા, આ તારી ચા તો 5 સ્ટાર હોટલ જેવી છે. આ તું હવે ફક્ત ચાવાળો નથી, આ તું બ્રાન્ડ વેચી રહ્યો છે. આ હિંમતે સ્મિત સાથે કહ્યું, આ સાહેબ, આ મહેનત અને સાચી ઈમાનદારી સાથે ખાવાનું બનાવીએ તો આ સ્વાદ આપમેળે આવે. આ રાજીવ શેઠ એ સમયે પ્રભાવિત થયા. એણે હિંમતને પ્રોત્સાહિત કર્યું કે એ બ્રાન્ડને મોટા પાયે લાવવાની યોજના બનાવે. આ રાજીવે કહ્યું, હિંમત,
આ તારી મહેનત અને પ્રતિષ્ઠા જોઈને આ હું ઇન્વેસ્ટ કરવા તૈયાર છું. આ હિંમતે થોડીવાર વિચાર કર્યો. એ જાણતો હતો કે આ કોઈ પણ બાહ્ય ઇન્વેસ્ટમેન્ટ લેતા પહેલાં આ પોતાની છૂટ અને પ્રતિષ્ઠા જાળવવી જરૂરી છે. આ હિંમતે ઇન્વેસ્ટમેન્ટ માટે સહમતિ આપી. આ પરંતુ હંમેશા પોતાનું નિર્ભર સ્વામિત્વ રાખ્યું. આ હિંમત હવે એ બિઝનેસમાં આસ્થાપૂર્વક આગળ વધ્યો. આ સંપૂર્ણ પેકેજિંગ, બ્રાન્ડિંગ, આ લોજિસ્ટિક્સ અને માર્કેટિંગ, આ ધીમે ધીમે ટેસ્ટ ઓફ ઇન્ડિયા ટી, આ બ્રાન્ડ રાજ્યના તમામ શહેરોમાં વેચાવા લાગ્યું. આ લોકો કહેવા લાગ્યા, આ છોકરો ગરીબ ગામથી આવીને હવે સમગ્ર રાજ્યમાં બ્રાન્ડ બનાવી દીધું. આ હિંમત સાથે કામ કરતા બધા કર્મચારીઓ પણ આ તેના પર ગર્વ અનુભવે. આ કારણ કે હિંમતે હંમેશા કર્મચારીને પ્રોત્સાહન આપતો. આ તેમના વિચારો સાંભળતો અને દરેકને શિક્ષણ આપતો. એના બ્રાન્ડના સફળતામાં બધા સહયોગી બની ગયા. આ દરમિયાન જૂના મિત્ર વિજય પણ હિંમતની સફળતા જોઈને ઈર્ષ્યા કરવા લાગ્યો. એ શહેરના કેટલાક માર્કેટમાં ખોટી માહિતી ફેલાવવા લાગ્યો. આ ટેસ્ટ ઓફ ઇન્ડિયા ટી ખરાબ છે, આ પેકેજિંગ ફેક છે. આ પરંતુ હિંમતે ઈર્ષ્યા અને ખોટા પ્રસાર સામે ધીરજ અને પુરાવા સાથે ઊભો રહ્યો. આ સ્થાનિક મીડિયા અને ગ્રાહકોએ આ બ્રાન્ડની ગુણવત્તા જોઈને ફરીથી સમર્થન આપ્યું. આ હિંમતનું માનસિક સ્ટ્રેસ દૂર થયું અને તે વધુ શક્તિશાળી બન્યો. એ જાણતો કે આ સફળતા માત્ર પૈસાથી નથી, આ પરંતુ ગ્રાહક, આ પ્રતિષ્ઠા અને ગુણવત્તાથી આવે છે. આ હિંમત હવે કરોડપતિ બનવાની દિશામાં સક્ષમ બન્યું. આ હિંમત માટે આ માત્ર શરૂઆત હતી. હવે એનું લક્ષ્ય માત્ર રાજ્ય નહીં, આ દેશભરમાં અને પછી વિદેશમાં આ ટેસ્ટ ઓફ ઇન્ડિયા ટીનું નામ ફેલાવવાનું હતું. આ હિંમતનો સાદો સ્ટોલ આજે ત્યાં ગામના ખોટા રસ્તા પર હતો, હવે વિશ્વભરના લોકો માટે શાની ઓળખ બની રહ્યો હતો. આ હિંમતે પોતાના જીવનમાં શીખ્યું, આ મહેનત, ઈમાનદારી અને સ્વપ્નનો મિલાપ જ્યારે થાય છે, આ ત્યારે અમૂલ્ય સફળતા મળે છે. આ હિંમત પટેલ હવે માત્ર ચા વેચનાર છોકરો ન રહ્યો, આ તે ટેસ્ટ ઓફ ઇન્ડિયા ટી બ્રાન્ડના માલિક, આ સમગ્ર રાજ્યમાં જાણીતા ઉદ્યોગપતિ અને અનેક યુવાનો માટે પ્રેરણા સ્ત્રોત બની ગયો હતો. આ ગામના નાનકડા સ્ટોલમાંથી શરૂ થયેલી આ સફર હવે દેશભરમાં ઉજ્જવળ નામ બની ગઈ હતી. આ હિંમત માટે આ સફળતા માત્ર પૈસાનો પાયો નહોતી, આ એના સંઘર્ષ, મહેનત, આ નિષ્ઠા અને સાદગીનું પ્રમાણ હતું. એ હંમેશા પોતાને યાદ કરાવતો, આ જ્યાંથી હું આવ્યો છું એ ભૂલવાનું નહીં. હિંમતે આ ટેસ્ટ ઓફ ઇન્ડિયા ટીને રાજ્યના દરેક શહેરમાં પહોંચાડ્યું. આ નવા નવા સ્વાદો વિકસાવ્યા. આ મસાલા ચા, તુલસી ચા, હર્બલ ચા, આ જે લોકોએ ખૂબ પસંદ કરી. આ બ્રાન્ડને ઓળખ આપવા પેકેજિંગ, ગુણવત્તા અને ગ્રાહક સેવા પર ખાસ ધ્યાન રાખ્યું. આ તેના કર્મચારીઓને હંમેશા પ્રોત્સાહિત કરતો, આ તમારી મહેનત મારા બિઝનેસને મજબૂત પાયો છે. આ મીડિયા હિંમત વિશે બોલવા લાગ્યો. આ નાનકડા ગામના છોકરાએ આ મહેનત અને ઈમાનદારીથી આ રાજ્યમાં બ્રાન્ડ બનાવી અને હવે દેશભરમાં પ્રસિદ્ધિ છે. આ હિંમત કોઈ ગર્વથી નહીં, આ પરંતુ આ શબ્દોને પ્રેરણા સમજીને આગળ વધતો રહ્યો. આ હિંમત માત્ર પોતાને સફળ બનાવવા માટે મહેનત કરી નહોતી, આ તે બધાને પ્રેરિત કરવા માટે આગળ આવ્યો. એણે શરૂ કર્યું હિંમત ટી ફાઉન્ડેશન, આ ગરીબ યુવાનોને ચા અને બિઝનેસના તાલીમ કેન્દ્રો આપવાના. આ જેથી કોઈ પણ નાનકડા કામથી મોટું સ્વપ્ન સિદ્ધ કરી શકે. આ ગામના ઘણા યુવાનો હવે હિંમતની મદદથી નોકરીઓ અને સ્ટાર્ટઅપમાં કામ શરૂ કર્યા. આ એક દિવસ હિંમત પોતાના સ્ટોલ પર બેઠો હતો. આ ત્યાં નાનકડો છોકરો આવ્યો આ મમ્મી સાથે. આ હિંમત એને જોઈને બોલ્યો, આ બેટા તું શું કરવાનું ઈચ્છે છે? આ છોકરાએ કહ્યું, હિંમતભાઈ, આ હું પણ ચા વેચીને મોટો બનવા માગું છું. આ હિંમત હસ્યો, આ સારું છે, આ પરંતુ મહેનત, આ ઈમાનદારી અને દ્રઢતાને પહેલેથી શીખ માનજે.
આ સપના મોટા હોય પણ પગથિયા ધીરે ધીરે ચઢશે. એ બાળકને હિંમતની વાત પ્રેરણા આપી અને એ ઉઠીને કામ શરૂ કર્યું. આ હિંમતને લાગ્યું કે આ સાચી સફળતા એ છે આ જ્યારે તમે બીજાઓને આગળ વધવા માટે પ્રોત્સાહિત કરો. આ હિંમતની આ સફર બતાવે છે કે આ નાનકડા પગલાં પણ મોટા સ્વપ્નાઓ સુધી લઈ જાય છે. આ મહેનત, આ નિષ્ઠા અને ઈમાનદારીની કદર કરવી જોઈએ. આ સફળતા માત્ર પૈસા નથી, આ પરંતુ માણસની આત્મશક્તિ અને પર્યાવરણમાં સકારાત્મક પ્રભાવ છે. આ હિંમત રોજ સવારે પોતાના નાના સ્ટોલ પર એક કપ ચા પીવે છે. આ જ તેને જીવનની યાદ અપાવે. આ ગામના રસ્તા, પિતાના સંઘર્ષ, આ પોતાની મહેનત અને તે દિવસ જ્યારે એક નાનકડા કપ ચા સાથે આ તેણે સ્વપ્ન વેચવાની શરૂઆત કરી હતી. આ જ્યાં ગામના લોકોને એવું લાગતું કે આ ચા વેચનાર છોકરો ક્યારેય આગળ નહીં વધે. આ હવે દેશભરમાં જાણીતો ઉદ્યોગપતિ છે. આ હિંમતની સફર સાબિત કરે છે આ જ્યાં મહેનત, આ સપના અને હિંમત મળે છે, આ ત્યાં કોઈ પણ વ્યક્તિ ગરીબીમાંથી કરોડપતિ બની શકે છે. આ હિંમત પોતાના નવા ઓફિસના છત પર ઊભો આ ગામ તરફ જોઈ રહ્યો હતો. હવે ત્યાંથી નાનકડા ગામના રસ્તા, આ બાળકોની રમતો, આ પિતાની મજૂરીની ચિંતાઓ આ યાદ આવ્યા. આ એની આંખોમાં હળવું સ્મિત ફેલાયું. આ હિંમત મનમાં બોલ્યો, આ મહેનતના દરેક તાણને પ્રેમ અને હિંમતથી જાળવીને આગળ વધવું જોઈએ. આ મારી સફર ગરીબીથી કરોડપતિ બનવાની છે. આ પરંતુ આ સફરમાં સારો માણસ બનવું એ સૌથી મોટી જીત છે. આ સૂર્ય ઉગ્યો. હિંમતનું જીવન હવે પ્રકાશિત સફળતા, આ પ્રેરણા અને સમર્પણની પ્રતિકૃતિ બની. આ સ્રોત સ્વરશીત આવા જ નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું એક નવી સ્ટોરી સાથે. આભાર.